મારા હારું એક વાત વિચારે જેવી હો. આપણા ભૂંડ ભક્તોના આકા વિશે કંઈક કહેવી લે એટલે ગોબર ભક્તો અંદર નરી ગાળ્યું લખે એમના આકાના આમ સારું લગાડવા માટે. પણ આ ભૂંડ ભક્તોને એવું નહીં થતું હોય કે ખરેખર અમારી આવનારી પેઢી જેટલી ખાડામાં ઉતરી રહી છે. આ ભૂંડ ભક્તો ગોબર ભક્તોને એવું નહીં દેખાતું હોય. અને આ ભૂંડ ભક્તોના એમના મા બાપા આવા સંસ્કાર આપ્યા હશે ખુલ્લે આમ ગાળ્યું લખવાના. આ સોશિયલ મીડિયાની અંદર દરેકની બેન દીકરી દરેક કોમેન્ટો વાંચતી હોય અને દરેકની બેન દીકરી આપણા માટે સમાન હોય છે. દરેકની બીજાની બેન દીકરી એ આપણી બેન દીકરી. પણ આ ભૂંડ ભક્તોને એટલી શરમ નહીં આવતી હોય કેવા કેવા એમના સંસ્કાર દેખાડે છે. ખરેખર મિત્રો જો આ સાચું લાગે ને તો બને એટલો વિડીયો શેર કરો. કારણ કે ભૂંડ ભક્તો આ ગાળ્યું લખવામાં કોઈની પાછા ન પડતા. હવે આદર ગાળ આવી એટલે હું પાસે પ્રોફાઇલનો સ્ક્રીનશોટ મોકલીશ અને પછી કહીશ કે આ ભૂંડ ભક્તો જુઓ. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. ભૂંડ ભક્તો કેવી બળતરા મૂકે હે ગાળ્યું લખી બચારા રહી નહીં શકતા એટલી બળતરા ભૂંડ ભક્તોને થાય. પણ કરે શું એમના આકા વિશે બોલી ના શકે. આકા વિશે બોલવા જાય તો આકા સસ્પેન્ડ કરી નાખે. પછી બિચારા આપણને જ કહે એટલે ગાળ્યું લખવા સિવાય એમની કાંઈ બીજો કોઈ મતલબ નહીં. સાચું તો બોલી ના શકે કે હા ભાવ વધારો થયો અમારા સાહેબ વિદેશમાં આટા મારા આવું કંઈ ના શકે. એટલે ખરેખર સાચું લાગે ને મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર જવાબ જરૂરથી આપજો.